ઇન્ટરેસ્ટ પેલી ચા વાળી વાતમાં એટલા માટે પડ્યો કે જો દિવસની હું 10 ચા પીવું છું, મેં 5 કરી નાખીને 100 રૂપિયા બચાયા તો એ થઈ ગયા 20 વર્ષે 9 કરોડ. પણ એમાં ક્યાંક પાવર ઓફ કમ્પાઉન્ડિંગ પણ લાગ્યું, સોલિડ પાવર ઓફ કમ્પાઉન્ડ. હવે આને સિમ્પલ, હવે હું તમને આને એકદમ સિમ્પલ પાવર ઓફ કમ્પાઉન્ડિંગ ને એક્સપ્લેન કરવાનું કરું. હવે સમજો 20 વર્ષનું કોઈ આજે યંગ છોકરો છે, હવે આજે 1000 રૂપિયા મહિનાના બચાવે છે, બરાબર છે, તો એને આ સાયકલ ચલાવી તો એ 50 વર્ષનો થશે ત્યારે કેટલા થશે? તો કે 70 લાખ રૂપિયા થશે. ઓકે, 70. આજે મેં સમજો 15% આપણે ઇન્ડેક્સ રિટર્નને કમ્પાઉન્ડ કર્યા તો 70 લાખ રૂપિયા થશે. હવે આને આપણે જોઈએ તો ચલો, હવે મેં આ ન કર્યું, 20 વર્ષે મેં ન બચાવ્યા અને મેં 30 વર્ષે ચાલુ કર્યું અને મેં 3000 મહિનાના બચાવ્યા તો કેટલા થશે? તો વધવા જોઈએ ને, કારણ કે મેં તો વધારે ઇન્વેસ્ટ કરવાના. તો એ 70 લાખની જગ્યાએ 46 લાખ થશે. ઓકે, ઘટ્યા ને? તો ઘટ્યા ને. તો આ ઘટ્યા જે 24 લાખ ઘટ્યા છે એ કેમ ઘટ્યા? કેમ ઘટ્યા? હું 10 વર્ષ લેટ છું. 10 વર્ષ લેટ છું. હવે આ એક્ઝામ્પલને આગળ લઈ જઈએ. હવે 20 વર્ષનું જે આપણે એક્ઝામ્પલ લીધું, 1000 રૂપિયા, અને એ મેં 50 સુધી કર્યું, મારા 30 વર્ષ, તો એ 70 લાખ રૂપિયા થયા. હવે આપણે વોરન બફેટને જોઈએ છે અને બધા કે આપણને શું દેખાય? ઓલું આઈસબર્ગ હોય ને, કોન્સેપ્ટ તમે કદાચ સાંભળ્યો હશે કે ટીપ ઓફ આઈસબર્ગ, કે ઉપર તમને ખાલી 10% દેખાય પણ નીચે 90% હોય. આઈસબર્ગને આપણે જોઈએ, એને શું કહેવાય આપણે? હિમશિલા. હિમશિલા, હા, ગુજરાતીમાં બહુ સરસ વર્ડ કીધું તમે, હિમશિલા. તો એ 90% નીચે છે. હવે વોરન બફેટ આપણને શું દેખાય છે કે ભાઈ આજે 90+ એમની એજ છે અને એમની નેટવર્થ કેટલી? તો 7.75 લાખ કરોડ. 7.75 લાખ કરોડ. આપણને થાય અધધ. પણ આ ભાઈએ ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કર્યું તું 11ની એજમાં, તો આજે એનું વાવેતર કેટલા વર્ષનું છે? 80 વર્ષ કરતા વધારે. અને લાઈફ તો જીવે જ છે બધા. તમે એની બુકો વાંચી લ્યો, તમને એ લાઈફ જીવે છે, હા, રિસ્પેક્ટ છે, હા, બધું જ છે. કોન્ટ્રીબ્યુટ કરે છે, હા, ડોનેશન કરે છે, હા, દાન કરે છે, હા, બધું જ છે. હવે આપણે ફરીથી આપણે કેવી રીતના કરી શકીએ? તમે કીધું ને, તમે પ્રતિજ્ઞા લો કે આ જનરેશન, લાસ્ટ જનરેશન ગરીબ હશે. હવે તમે 20 વર્ષના છો, તમે 1000 રૂપિયાથી ચાલુ કર્યું હર મહિને અને તમે ઇન્વેસ્ટ કરતા ગયા અને તમે પણ આજે 90 વર્ષના છો, વોરન બફેટની જેમ. તો તમારી પાસે કેટલા હશે? 1000ના તમે અંદાજે કયો? 1000ના એટલે વર્ષે થયા 12000. હા, 10 વર્ષે થયા તમે 8.5 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા. ઓકે, 8.5 લાખ. તો 2 કે 3 કરોડ, મતલબ હું આટલું જ વિચારી શકું. બરાબર સાહેબ, આના થાય છે 323 કરોડ. 100 કરોડ કરતા એ વધારે, 323 કરોડ. થોડુંક બ્રેકડાઉન કરીને સમજાવો ને કેવી રીતે થયા. કારણ કે મેં 70 વર્ષનું કમ્પાઉન્ડિંગ આપ્યું. એટલે કમ્પાઉન્ડિંગ ને મારે થોડું સાદી ભાષામાં સમજવું છે. સાદું એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ, વ્યાજ ઉપરનું વ્યાજ. હવે હું તમને કમ્પાઉન્ડિંગ ને સમજાવું. હવે સમજો મેં 1000 રૂપિયા આજે રોક્યા, બરાબર. હવે મને એની અંદર 15%નું આપણે એક્ઝામ્પલ લીધું છે, તો 15% આપણે એક્ઝામ્પલ લઈએ, તો મને 1 વર્ષ પછી એના 15% કેટલા થયા? 1000ના 150. તો હવે મારું બીજું વર્ષ જે ચાલુ થશે એમાં મને 1000 ઉપરનું હું 15% નહીં ગણું, 1150 ઉપર હું 15% ગણીશ. અને એ રીતે એવી રીતના મલ્ટીપ્લાય થયા કરશે. એટલે તમે જે કમાઓ છો એ પણ તમને કમાઈને આપે છે, એ પૈસા પણ તમને કમાઈને આપે છે. એ ચક્રવૃદ્ધિ વ્યાજની તાકાત. અને આલ્બર્ટ આઇન્સ્ટાઈને કીધું છે કે આપણા દેશમાં જે બધા અજુબા છે વર્લ્ડના, તો આ 8th વન્ડર ઓફ ધ વર્લ્ડ છે. આ 8મું અજાયબી છે, અજુબા છે, પાવર ઓફ કમ્પાઉન્ડિંગ. ખરેખર મેજિક છે. પણ હવે આ તમે વિચાર્યું હતું 1000 રૂપિયાના 323 કરોડ રૂપિયા થાય? કઈ નોકરીની જરૂર ના પડે મારે પછી. નહીં, એ તો મેન્ટાલિટી જ કાઢી નાખવાની છે. આપણે એ મેન્ટાલિટીમાં જ નથી જીવવું, રાઈટ? એટલે સી, પૈસા, આ બધા પૈસા તમારી પાસે ક્યારે આવશે? જ્યારે વિષ્ણુ સમજ આવશે. ત્યાં સુધી પૈસા તમારે, આપણે કહીએ ને કે લક્ષ્મી તો હાથનો મેલ છે. તો મેલ તમારા હાથમાં કેમ રહે? આપણે રાખીએ છીએ રોજ 2 વાર નાઈને ધોઈ નથી નાખતા મેલને. અહીં હું તો રોજ 2 વાર નાઉં છું, 2 વાર બ્રશ કરું છું, કારણ કે એના વગર હવે આ બહુ વર્ષોની પ્રેક્ટિસ થઈ ગઈ છે. તો પૈસા માટે મારે આવું. અને હું જ્યારે સાહેબ વિચારતો હતો આ બધું, અત્યારના મને હસવું આ મારા પર. મારા પપ્પા કહેતા હતા કે પૈસા ઝાડ ઉપર ઉગે છે. તો આ જે બધી માન્યતાઓ આપણે જે ભેગી કરી છે કે ભાઈ આ 1000 રૂપિયાથી શું થશે, હવે 323 કરોડ થાય છે,
323 કરોડ થાય છે. પણ સર આમાં હું તમને એક સેકન્ડ તમે હજી તમે આગળ જાઓ, તમને સિમ્પલ પાવર ઓફ કમ્પાઉન્ડિંગ નું એક બીજું એક્ઝામ્પલ આપું. હવે સમજો તમારું બાળક છે આજે, બરાબર, હવે 45 વર્ષનું થાય છે અને તમારે એને મેજિક ફિગર આપવો છે 100 કરોડ, બરાબર, આજે, તો કેવી રીતના કરાય? તો 15 + 15 + 15 = 100 કરોડ. ઓકે, એટલે શું? તો આ બહુ સરસ સમજો. 15,000 રૂપિયા આજે એવરેજ આપણે મિડલ ક્લાસ જોઈએ તો એની પાસે 15,000 રૂપિયા તો હોય જ છે, મહિનાના બચાવી શકે. તો 15,000 રૂપિયા મેં 15 વર્ષ માટે બચત કર્યા અને મને 15% રિટર્ન મળ્યું એના ઉપર, તો મારો પહેલો કરોડ થશે. ફરીથી કહું છું, 15 વર્ષે 1 કરોડ થયા. હા, 15 વર્ષે મેં 15,000 રૂપિયા આજે બચત કરવાની ચાલુ કરી, મેં 15% પ્રમાણે એનું રિટર્ન જનરેટ કર્યું, મેં વચ્ચેથી કાંઈ ઉપાડ્યા નહીં, કાંઈ જ કર્યું નહીં, મેં 15 વર્ષ સુધી એને રાખ્યા, તો મારો પહેલો કરોડ થયો. 1 કરોડ. તો આ પહેલા 15 થઈ ગયા. હવે +15 એટલે +15 એટલે શું? +15 એટલે શું? હવે આ 1 કરોડની અંદર મેં ફરીથી ઈ જ સાયકલ ચલાવી કે 15% પ્રમાણે 15,000 મેં 15 વર્ષ સુધી બીજા રાખ્યા, તો મેં 30 વર્ષ થઈ ગયા. તો આ 1 કરોડના થશે 10 કરોડ. ઓહો, એટલે 1 કરોડ થતા 15 વર્ષ લાગ્યા, પણ 10 કરોડ થતા 10 જ વર્ષ લાગ્યા. 15 વર્ષ લાગ્યા, સોરી. હા, તો બીજા મને 15 કરોડ થતા, મતલબ 15,000 રૂપિયા પ્રમાણે 15 વર્ષ સુધી એ મને 10 કરોડ થઈ ગયા મારા. મેં ઇન્વેસ્ટમેન્ટ તો વધાર્યું જ નથી. ઇન્વેસ્ટમેન્ટ તો વધાર્યું જ નથી. જે ટોપ અપ એસઆઈપી કહીએ છે એ તો મેં એને કરી જ નથી, સ્ટેપ અપ એસઆઈપી. હા, અને હવે છેલ્લા 15 લઈએ તો પહેલા 15 મને કરોડ આપ્યા, બીજા 15 મને 10 કરોડ આપ્યા. હવેના 15 જુઓ તો તમારું બાળક 30 વર્ષનું થયું, બરાબર. તો તમે એને કહી દીધું, ભાઈ આ પહેલો ફેઝ મેં ચલાવ્યો, પછીના સમજો એ કમાતો થાય છે 25 વર્ષ સુધીમાં, 10 વર્ષ સુધી તમે બીજા ચલાવ્યા, અને હવે કીધું હવે બાકીના જે વર્ષ છે 20 વર્ષ તું ચલાવ, બરાબર. તો હવે સેકન્ડ ફેઝ અડધો અને આગળનો ફેઝ તમે એને આપી દીધો. હવે એ 15,000 સાહેબ બીજા 15 વર્ષ સુધી ચલાવે છે, તો કેટલા રૂપિયા થશે? 10 કરોડના. 100 કરોડ. આ વખતે હું 100 કરોડનું ગેસ લઉં છું. એક્ઝેક્ટ સહી જવાબ. તો એ 100 કરોડ થયા. એટલે એ લગભગ 45 વર્ષ કે 50 વર્ષની 45 વર્ષનું વાવેતર. હવે આ તમારું રીચ માઇન્ડસેટ હોવું જોઈએ. એટલે બે ટાઈપના માઇન્ડસેટ છે, પુઅર માઇન્ડસેટ, રીચ માઇન્ડસેટ. એટલે સૌથી પહેલા અહીંયા પુઅર માઇન્ડસેટ શું વિચાર કરે કે હું લાયબિલિટી લઈશ, હું ઘર લોન ઉપર લઈ લઈશ, હું ગાડી લોન ઉપર લઈ લઈશ, હું છોકરાને ભણવા માટે લોન ઉપર કરાવીશ. એ શું વિચાર કરે છે આજનું? એ આજ પ્રમાણે જીવે. ભાઈ આજે ગાડી લઈ લો ને, ભાઈ આજે વેકેશન પર જઈ આવીએ ને, ચલો ને આજે ઓલી હોટલમાં જઈને 20,000 રૂપિયા વાપરી આવે. તો આજનું માઇન્ડસેટ જલસા કરવાના, બિલકુલ કરવાના, પણ એની સિસ્ટમ છે નહીં. સિસ્ટમને જો આપણે ફોલો કરશું તો મારી જેમ અત્યારના હું જલસા કરું છું, કેટલી કન્ટ્રી તમે કહો બધી ફરી લીધી છે. હવે એમ થાય છે કે ભાઈ હવે ચલો ને, હવે ઠીક છે. એવરી યર આપણે લગભગ મારા 150 દિવસ સાહેબ રજાના હોય છે. ઓહો, એટલે અડધું વર્ષ. કારણ કે હવે પૈસા માટે કામ કરવાનું જ નથી, તો પછી મોજ પડે એ કરવાનું. હા, મજા આવે એવું કામ કરવાનું. સો પૈસા બચાવવા હશે તો બચશે જ. અને આવી રીતના મારું માઇન્ડસેટ હોવું જોઈએ કે જ્યાં આગળ હું આ રીતના કામ કરું.